જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને જો આખો દિવસ છે ને આપણે ડાયમંડનું કામ કરતા હતા અને પછી સુવા બેસી ગયા હતા. એટલે પછી હે ને કાંઈ આપણે હે ને બ્લોગ ચાલુ નહોતો કર્યો અને આજ તો હે ને પૂજા દીદી એ થોડોક ઝઘડો પણ થઈ ગયો એટલે હે ને કાંઈ બ્લોગ ચાલુ નહોતો કર્યો ગુસ્સામાં ને ગુસ્સામાં. તો અત્યારે જો થોડુંક મૂડ હે ને સારું થઈ ગયું ને એટલે અત્યારે આપણે છે ને બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને અત્યારે છે ને મસ્ત મને હે ને ખાંડવી ખાવાનું મન થયું છે તો આપણે હે ને બનાવવાની છે ખાંડવી. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈઝ, ફાઇનલી તો છે ને આપણે આવી ગયા છીએ રસોડામાં. તો હે ને પહેલાં તો આપણે જો છાશનું તપેલું લઈ લીધું છે તો એટલે આમાં છાશ નાખી દીધી બાઉલમાં. ને જો આપણે લઈ આવ્યા હતા ને હમણાં નવું તે હે ને પૂજા દીદીએ હે ને તોડી વાર્યું છે. અને એ ચમચો કીધો ને ભાતિયું લઈને આવી, ચમચો લેવાનું કીધો. તો ભાતિયાથી કેમ માર માપ લેવું કે આટલું માપનું આમ નાખવું જોઈએ? ગોળ ચમચો લઈ લે. તો હું ઈ જ કહું ગોળ ચમચો દે. અને આપણે જો મસાલે લઈ લીધું છે ને એમાં બધા મસાલા આવી ગયા છે અને મરચું આપણે આમાં ડબ્બામાં છે. અને હે ને આજે બનાવ્યું એ ઘીસોડાનું શાક દેખાતું નથી લાગતું. હા ફોકસ થઈ ગયું. અને બીજું બનાવ્યું એ હું બનાવ્યું રસમ રાઈસ બનાવ્યા છે. તો છે ને હવે આપણે છે ને આને ખાંડવી બનાવવાની જે પ્રોસેસ છે ને એ આપણે ચાલુ કરી દઈએ. હાલો ગાઈઝ, તો હવે ને આપણે નાખશું ચણાનો લોટ પડીને. અરે બહુ જાજો પડી ગયો તમારે, હાલશે એટલો. અને પછી આપણે નાખશું હળદર, પછી બીજું ગેણી થોડીક જ નાખવાનું, ધાણા જીરું અને મરચું. ખારી થાય તો હાલ. મરચું ન હોય પણ આપણે તોય છે ને જરાક મરચું નાખી દઈએ, બરાબર? નકર મરચું ન હોય. અને થોડીક સાઈઝ નાખી દઈએ કેમ કે ચણાનો લોટ વધી ગયો. હાલો હવે આપણે આને એને બધી મિક્સ કરી દઈએ. આવું મન ન ગમે. એક તો ચણા લોટના ઓલા ગાંઠા રે ને એ નો મજા આવે. ચાલો ફાઇનલી ગાઈસ આપણે બેટર થઈ ગયું છે ને હવે આપણે છે ને હવે આપણે એને ગરમ કરવાની પછી આપણે ખાંડવી કાઢ મસ્ત કરી. હાલો તો કન્ટિન્યુ છે ને ગમે રહેજો. તો ગાઈસ તો છે ને આપણે કઢાઈ મૂકી દીધી છે અને હવે એને આપણે આ બેટર રહ્યું ને એને કઢાઈમાં નાખી દઈશું. અને આપણે એને કઢાઈને હલાવતું નહીં આને એને હલાવતું રહેવાનું આમ એટલે અસલ થઈ જશે. એવું હું તને ક્યાં બોલાવું? ગાઈસ હે ને આજે મારે ને પૂજા દીદીની બેન ઝઘડો થઈ ગયો. શું બનાવો છો? હું બનાવું છું એને ખાંડવી કેટલી મસ્ત ની હોય. પૂજા દીદી બનાવે છે રોટલી. હા તો લઈ લઈ જોખી લઈ લે. તો પેલા તારો મોઢામાં ન કહેવાય. તારા હું કરવું રબડામાં શું ખબર? આય તો દો આ તેરવાડી કઈ હટાડ આમાં નામાં થઈ જશે નહીં આલે. આ જીરીક ખાલી આમ હાથ ફેરવી દે ને ભાઈ. કોણ આવ્યું? રોટલી આમાં રહી થઈ ગઈ. ગાઈસ એને ખાંડવી બનતી નથી એની ઓગી. આમ જો આવું થાય. સોટી ગયું એમ પણ હે ને કોઈ દી આવું ન ટ્રાય કરાય. એમ થાય પણ હે ને એમ મેં 2-3 વાર બનાવેલી પણ બિચારી આવડી અત્યારે જો હે તમે જવાના પેલા
તો પોગી ગયા હોય ને અત્યારે. હાલો ગાઈઝ, જે છે તે હાલો ગાઈસ, કોઈ દી આવું ટ્રાય ન કરતા, નકર હું ખપોડીશ કોકને. સપનો તારો હું બનાવું જ છું આવી. હું આવું બનાવીશ આંટી આમ તો ભેગું રહેવું. આંટી હારું બનાવું. એ ભગવાન, આતે આંટી તો ભેગું રહેવું હારું તમારું બોલ. ઈ જમનાની આવું ન હોય, તને કે આવડતું નથી. થોડુંક જાડું બેટર હોય એટલે અસર બને. આવું બધી નો મેં કીધું ને અસર જ હતો. મેં કીધું ને અસર જ હતો. આજ આપણે એવું બનાવ્યું. અરે નારે ના કેટલો મલકનો છે ને લોટ બગાડ નાખો. કિલો એક વાપરી હોય. ગાઈઝ હવે હે ને આવું ગંદારું થાળીમાં પાણી દીધું છે. હારું કાંઈ બન્યું ને. આની પહેલા મેં એકવાર બનાવી હતી ને તો બહુ મસ્ત ની ખાંડવી બની હતી. 2-3 વાર બનાવી હતી, પણ હવે છે ને આ જો અહીંયા બગડી ગયું અત્યારે. શું આ બધાનો બગાડ નાખ્યું? અહીંયા નથી ઉઠલતું આમ જો. તો ક્યારે ખા ખવાય ક્યારે? પેલા જોઈ લેવાય રેસીપી પૂરી, પછી એ જોઈ લીધી હતી મેં રેસીપી પૂરી બાપા. હું તું હવે હાલે હવે ન ખાય તો હાલે માંગી ગયો કાંઈ નથી કરવાનું. જો આ બતાય આ કઢાઈ પછી પાય ઉઠ. માર નસીબ જ ફૂટલા હે ને એટલે આવી બની. નથી ઉઠરતી નથી તમારી. એ ના ઉઠલી થોડીક વાર લાગે છે પણ જો આવી થાય એ ગંધારી ખોટી ખાટી બળા જેવી છે. કર દે પણ વિડિયો. હાલો ગાઈસ, હવે ચાલ જેવી બની તો એને વગર નાખી તો એને આગે ના બની પણ કે ચાલ બની આવું બની પણ આ આપણે પાછી લાગે છે નો રહી છે પણ અત્યારે તો ના લાગે તો વગર એ પણ વગર હાલો ગાઈસ, તો છે ને અત્યારે વાગી ગયા છે રાતના 10 અને અત્યારે છે ને બધે જો વારું પાણી કરી લીધા છે અને છે ને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. જય શ્રી બધાને બાય બાય.